નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન ક્લાસરૂમમાં તમારું સ્વાગત છે. ધોરણ 9 વિષય કમ્પ્યુટર. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 3 જેનું નામ છે ઇનપુટ અને આઉટપુટ એકમો. તો આજે આપણે ટેક્સ્ટબુક આખી રિફર કરી લઈએ ચેપ્ટર 3 અને શોર્ટ એવું રિવિઝન કરી લઈએ કે જેથી તમને એક લેક્ચરની અંદર આખા ચેપ્ટરનો સાર ખબર પડી જશે કે ત્રીજા ચેપ્ટરની અંદર શું આવે છે. તો સૌપ્રથમ આવે છે વિદ્યાર્થી મિત્રો ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસીસ. ઇનપુટ ડિવાઇસમાં આવે છે કે જે તમે કમ્પ્યુટરને ઇનપુટ આપો છો એ શેના દ્વારા આપો છો, તો એ બધી ડિવાઇસીસના નામ આવે છે કે જેનું નામ છે કીબોર્ડ, પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ, સ્કેનિંગ ડિવાઇસ, ઇલેક્ટ્રોનિક કાર્ડ આધારિત સિસ્ટમ, સ્પીચ રેકોગ્નિઝ ડિવાઇસ, વિઝન આધારિત, જે આ બધું આપણે પ્રીવિયસ લેક્ચરમાં ભણી ગયા છીએ. ત્યારબાદ આવે છે એ બધી ઇનપુટ ડિવાઇસ વિશે એનું નાનું એવું ડિસ્ક્રિપ્શન આપેલું છે કે જેથી આપણને ખ્યાલ આવે કે એ બધી ઇનપુટ ડિવાઇસનો આપણે ઉપયોગ કઈ રીતે કરી શકીએ છીએ. તો સૌપ્રથમ આવે છે કીબોર્ડ, કે કીબોર્ડમાં કેટલી કી હોય છે, કયા પ્રકારનું તમે ટાઈપિંગ કરી શકો છો. જેમ કે ફંક્શન કી છે તો એના દ્વારા તમે કયા કયા કાર્ય કરી શકો છો. સ્પેસ બાર છે તો એ જગ્યા છોડવા માટે વપરાય છે. બેક સ્પેસ છે તો એ શેના માટે વપરાય છે. ડિલીટ કી, શિફ્ટ કી, કેપ્સલોક કી. ત્યારબાદ A to Z જે બધે અંગ્રેજી મૂળાક્ષરો આવે છે, અંકો આવે છે કે જે ગાણિતિક પ્રક્રિયાઓ કરવા માટે વપરાય છે. ત્યારબાદ ગાણિતિક પ્રક્રિયકો પ્લસ, માઇનસ, એ બધા ગાણિતિક પ્રક્રિયકો છે કે જેનો ઉપયોગ તમે કેલ્ક્યુલેશન માટે કરો છો. ત્યારબાદ ફંક્શન કી છે તો એનો ઉપયોગ તમે શેના માટે કરો છો. તો આ બધું આપણે અગાઉના લેક્ચરમાં ભણી ગયા છીએ. તો હવે નેક્સ્ટમાં છે કે કીબોર્ડ. કીબોર્ડ આખું સમજાવેલું છે તમને એક ઇમેજ આપીને કે આ પ્રકારનું કીબોર્ડ હોય છે કે જેના દ્વારા તમે ટાઈપિંગ કરી શકો છો. કે A to Z મૂળાક્ષરો છે તો તમે એના દ્વારા કોઈ પણ શબ્દ લખી શકો છો. ત્યારબાદ શબ્દો બાદ તમે વાક્ય પણ લખી શકો છો. એવી રીતે તમે ગુજરાતી ટાઈપિંગ કરી શકો છો, હિન્દી ટાઈપિંગ કરી શકો છો. આ જ ટાઈપિંગ, આ જ કીબોર્ડ દ્વારા તમે કોઈ પણ પ્રકારની ભાષામાં તમે ટાઈપ કરી શકો છો. ત્યારબાદ નેક્સ્ટ છે પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ, કે એમાં આપણે એક્ઝામ્પલ લીધું હતું માઉસનું, કે માઉસ દ્વારા તમે શું કરી શકો છો. કે માઉસ શું છે તો કે કર્સર જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવા માટે માઉસનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ લેપટોપ હોય તો લેપટોપમાં તમે માઉસ પણ એટેચ કરી શકો, અથવા એમાં માઉસ પેડ હોય કે જેના દ્વારા તમે ફિંગરથી કર્સરને રોટેટ કરી શકો છો. તો આ રીતે માઉસ છે. લેફ્ટ ક્લિક વડે શું થાય છે, રાઈટ ક્લિક વડે શું થાય છે, આ બધું તમને બુકમાં આપેલું છે. ત્યારબાદ જોયસ્ટિક છે, કે જોયસ્ટિક શું છે કે એ એક પ્રકારનું રિમોટ છે. જેમ તમે વિડીયો ગેમ્સમાં રમો છો કે કોઈ પણ કાર્ટૂન એમાં આવે છે તો તમે એને તમારે ઠેકડો મરાવવો છે કે તમારે એના કંઈ પોઈન્ટ સ્કેચઅપ કરાવવાના છે, તો એ બધું તમે આ જોયસ્ટિક દ્વારા કરી શકો છો. જોયસ્ટિક એક ઇનપુટ ડિવાઇસ છે જે પ્રાથમિક રીતે આપણે વિડીયો ગેમ્સ માટે ઉપયોગ કરી શકીએ છીએ. તો આ રીતે જોયસ્ટિકનો ઉપયોગ થાય છે. ત્યારબાદ સ્કેનિંગ ડિવાઇસ છે, કે સ્કેનિંગ ડિવાઇસમાં આપણે શું કરી શકીએ કે સ્કેનિંગ ડિવાઇસમાં તમે કાંઈ પણ ડોક્યુમેન્ટ સ્કેન કરી શકો છો. કે તમારે ટાઈપ નથી કરવું તો તમે એ જ ડોક્યુમેન્ટને સ્કેન કરીને તમારા ફોલ્ડરમાં સાચવી શકો છો, અને એ જ ડોક્યુમેન્ટને તમે જુદા જુદા ફોર્મેટમાં સેવ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, તમારે એક ફાઇલ છે તો એને તમારે જેપીજીમાં રાખવી છે કે તમારે PDF કરીને રાખવી છે, તો એવી રીતે તમે જુદી ફોર્મેટની અંદર તમે એ તમારા ડોક્યુમેન્ટને સાચવી શકો છો. જ્યારે તમારી પાસે ડોક્યુમેન્ટની સોફ્ટ કોપી નથી હોતી તો આ રીતે તમે સોફ્ટ કોપી બનાવીને રાખી શકો છો. હા, તમારે એમાં કોઈ પણ ચેન્જીસ કરવા હોય તો ચેન્જીસ ન થઈ શકે, પરંતુ એ તમારે જે છે એઝ ઇટ ઇઝ એ જ રીતે તમે એને સાચવી શકો છો. તો આ રીતે સ્કેનિંગ ડિવાઇસમાં સ્કેન થઈ શકે છે. કોઈ પણ ડોક્યુમેન્ટમાં તમારો ફોટો પણ આવી જાય છે કે તમારું રિઝલ્ટ આવી જાય છે. આવા કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ તમે સ્કેનિંગ ડિવાઇસની અંદર સ્કેન કરીને તમે સાચવી શકો છો. સ્કેનિંગ ડિવાઇસનો વધારે ઉપયોગ ક્યારેય તમે ફોર્મ ભર્યા હોય
તો તમને ખ્યાલ હશે કે તમારો ફોટો સ્કેન કરેલો માંગે છે, તો એવી રીતે તમે ફોટો સ્કેન કરીને મૂકી શકો છો. અત્યારે સ્કોલરશિપના ફોર્મ છે કે કોઈ એડમિશનના ફોર્મ છે, તો એ બધામાં આપણે ડોક્યુમેન્ટ જમા કરાવવાના હોય છે. અત્યારે તો આપણે જે ડોક્યુમેન્ટ છે એને ફોટા પાડીને વ્યવસ્થિત મોકલી દેતા હોઈએ છીએ, પણ જે સ્કેનિંગ ડિવાઇસ છે એના દ્વારા જો તમે સ્કેન કરો છો તો એકદમ નીટ એન્ડ ક્લીન ડોક્યુમેન્ટ આવે છે. તો આવી જ રીતે સ્કેનિંગ ડિવાઇસમાં બારકોડ સ્કેનર પણ આવે છે, કે બારકોડ સ્કેનરનો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકીએ છીએ, તો કે તમે ડીમાર્ટમાં જાઓ છો તો ત્યાં જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટમાં બારકોડ હોય, અંદર કોડ હોય, એ કોડ આ સ્કેનર દ્વારા સ્કેન થાય છે અને ત્યારબાદ એની બધી ઇન્ફોર્મેશન એ સોફ્ટવેરમાં આવી જાય છે. ત્યારબાદ આ OMR છે. હવે તમે જોયું હશે કે કોઈ પણ એક્ઝામ હોય ને, તો અત્યારે જે બધી એક્ઝામ લેવાય છે લગભગ બધી OMR દ્વારા લેવાતી હોય છે. તો એ લેવાય છે એક્ઝામ, તો એ એક્ઝામના પેપર જોવા એકદમ સરળ પડે છે. શું કામ એને? કારણ કે ઓપ્ટિકલ માર્ક રીડર મશીન હોય છે કે જેના દ્વારા તમે માત્ર તમારે એની અંદર એક આન્સર કી મૂકી દેવાની હોય છે અને તમારું પેપર જે છે એ એમાં આપી દેવાનું હોય છે, કે જ્યારે એકી સાથે બધા પેપર સ્કેન કરી લે છે અને ત્યારબાદ એ પેપર ઓટોમેટિક ચેક પણ થઈ જાય છે, કે તમારું મેથ્સનું પેપર છે કે ઇંગ્લિશનું પેપર છે કે તમારું XYZ કોઈ પણ સબ્જેક્ટનું પેપર છે, એમાં તમારી એક્ઝામ લીધી છે. આવી રીતે OMR શીટ, OMRની અંદર કે 4 ઓપ્શન આપેલા, તમારો એક ક્વેશ્ચન હોય છે અને એના 4 ઓપ્શન આપેલા હોય છે, જેમાં તમારે ફિલ કરવાનું હોય છે, સર્કલ ફિલ કરવાનું હોય છે. અને જે એ સર્કલ જે તમે ફિલ કરો છો એ ચેક થાય છે મશીનની અંદર, કે જેથી વ્યક્તિનો ટાઈમ પણ બચે છે અને કામ પણ ફટાફટ થાય છે. તો આ રીતે તમે ઓપ્ટિકલ માર્ક રીડર, કે આ પણ એક પ્રકારનું સ્કેનર જ છે, કે બધી ઇમેજ સ્કેન થઈ જાય અને ત્યારબાદ ચેક થઈ જાય ઓટોમેટિક. નેક્સ્ટ છે ચુંબકીય શાહી અક્ષર ઓળખ, કે જે આપણે આની અંદર ચેકની વાત કરેલી હતી, કે ચેકની અંદર જે નંબર આપેલા હોય છે તો એના દ્વારા જે MICR જે આપણે કહીએ છીએ અત્યારે વાત કરી કે ચુંબકીય શાહી અક્ષર ઓળખ, કે એ ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય છે, કે જેના દ્વારા એ અક્ષરો મીન્સ કે ચેકના અક્ષર છે જે ચેકમાં લખેલા હોય છે અને ત્યારબાદ એમાં અકાઉન્ટ નંબર હોય છે, તો એમાંથી સીધા વંચાઈ જાય છે. તો આ રીતે નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણો ટાઈમ પણ બચે છે અને કાર્ય એકદમ સ્પીડમાં થાય છે અને ચોખ્ખું થાય છે. ત્યારબાદ નેક્સ્ટ છે ઇલેક્ટ્રોનિક કાર્ડ રીડર. ઇલેક્ટ્રોનિક કાર્ડ રીડર નાના પ્લાસ્ટિક કાર્ડ, જેને ઇલેક્ટ્રોનિક કાર્ડ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, તમારી પાસે ATM કાર્ડ હોય છે, ક્રેડિટ કાર્ડ હોય છે, ડેબિટ કાર્ડ હોય છે. આ બધા પ્રકારના કાર્ડનો તમે ઉપયોગ કરતા જ હશો, કે તમારે કંઈ પણ વસ્તુ લેવા જાવી છે તો ત્યાં તમે આ કાર્ડને યુઝ કરી શકો છો, અથવા તો પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા જાઓ છો, તો આ રીતે કોઈ પણ રીતે તમે આવા પ્રકારના કાર્ડનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ નેક્સ્ટ છે સ્પીચ એન્ડ વિઝન ડિવાઇસ, કે ઉપર જણાવેલા અનેક પ્રચલિત નિવેશ એકમો ઉપરાંત બોલી અને દ્રષ્ટિ આધારિત નિવેશ એકમો પણ જાણીતા છે. કે સ્પીચ એન્ડ વિઝન ડિવાઇસમાં શું હોય છે, કે મારે કંઈ સર્ચ કરવું છે તો હું કંઈ પણ ગૂગલમાં બોલીને સર્ચ કરાવી શકીશ. તમે લગભગ આનો ઉપયોગ કરેલો જ હશે, અને જો ન કરેલો હોય વિદ્યાર્થી મિત્રો તો તમે જરૂરથી કરજો, કે તમારે છે ને ટાઈપ નહીં કરવું પડે. કદાચ ટાઈપ કરશો તો ટાઈપિંગમાં સ્પેલિંગની ભૂલ પણ આવી શકે, એટલે જ્યારે તમે બોલીને કરો છો તો એ કાર્ય એકદમ ઝડપી થાય છે અને એ સ્વયં સંચાલિત રીતે તમને બધું તમારી જે ઇન્ફોર્મેશન જોઈ છે એ બધી તમને એની અંદર આપી દેશે. તો એ રીતે સ્પીચ એન્ડ વિઝન ડિવાઇસનો તમે આ રીતે રોબોટમાં પણ ઉપયોગ કરી શકો છો, ગૂગલમાં પણ ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ છે નેક્સ્ટ આઉટપુટ ડિવાઇસ. આઉટપુટ ડિવાઇસમાં આવે છે મોનિટર, પ્રિન્ટર, પ્રોજેક્ટર, પ્લોટર, વોઇસ રિસ્પોન્સ. મોનિટર, કે જે તમારી મોનિટરની કોમ્પ્યુટરની સ્ક્રીન હોય છે એને તમે મોનિટર કહી શકો છો. પ્રિન્ટર, કે જેમાં તમે પ્રિન્ટ કાઢી શકો છો તમારા કોઈ પણ ડોક્યુમેન્ટની. અને પ્રોજેક્ટર દ્વારા તમે મોટી સ્ક્રીનમાં કોઈ પણ મૂવી જોઈ શકો છો, કે તમે સ્કૂલમાં હોય તો તમને સ્કૂલમાં એના દ્વારા લેક્ચર લેવામાં આવે છે. ઈ સેન્સનો ઉપયોગ એના દ્વારા થાય છે,
કે પ્રોજેક્ટરમાં હોય તો તમારે ભણવામાં એકદમ સરળતાથી તમને સમજાઈ જાય એ રીતે તમને સમજાવવામાં આવે છે અને તમે ઇઝીલી સમજી પણ શકો છો. ત્યારબાદ આવે છે પ્લોટર. પ્લોટરનો ઉપયોગ થાય છે મોટા મોટા બેનરને પ્રિન્ટ કરવા માટે. ક્યાંય પણ મોટા બેનર તમે જોયા હોય તો એ નાના એવા પ્રિન્ટરમાં પ્રિન્ટ એની નથી નીકળતી, પણ એની પ્રિન્ટ નીકળે છે મોટા બધા પ્લોટરની અંદર. તો આ રીતે અહીંયા મોનિટર છે, પ્રિન્ટર છે, આ બધાના ડિસ્ક્રિપ્શન આપેલા છે કે તમે કઈ રીતે એને જોઈ શકો છો, એનો ઉપયોગ કરી શકો છો. પ્રિન્ટરમાં પણ ઇન્કજેટ પ્રિન્ટર આવે છે, ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર આવે છે. આ બધા જુદા જુદા પ્રકારના પ્રિન્ટરના ટાઈપ છે જેના દ્વારા પ્રિન્ટ નીકળી શકે છે. ત્યારબાદ પ્રોજેક્ટર, કે વ્હાઇટ બેકગ્રાઉન્ડની અંદર તમે પડદાની અંદર તમે કોઈ પણ રીતે એનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ છે વોઇસ રિસ્પોન્સ, કે કમ્પ્યુટરના જે ઉપયોગ કરતા મોનિટર, પ્રોજેક્ટર કે પ્રિન્ટર ઉપર આઉટપુટ જોવા કે વાંચવા જ ઈચ્છતા નથી. એનો મતલબ એવો થાય છે કે તમારે કોઈ પણ એવી એક્ટિવિટી છે જે તમારે જોવી પણ નથી અને વાંચવી પણ નથી, તો તમે એને સાંભળીને પણ એનો ઉપયોગ કરી શકો છો. તમારે ફોર એક્ઝામ્પલ તમારે સોંગ તમે ચાલુ કરી દો છો અને તમે તમારું કાર્ય કરી શકો છો. તો આ રીતે વોઇસ રિસ્પોન્સ એ એનું એક્ઝામ્પલ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણું ત્રીજું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. જો તમને ન સમજાય તો તમે વિડીયોને રિવાઇન્ડ કરીને જોજો અથવા તો અગાઉના વિડીયો પણ જોઈ શકો છો. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો વિડીયો ગમે તો લાઈક કરજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.